ક્યુ સંયોજન સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણ પ્રત્યે ખૂબ જ પ્રક્રિયાશીલ હશે? તો સોડિયમ કાર્બોનેટ છે એ બેઝ છે અને બેઝનું કામ શું છે? તો કે પ્રોટોન સ્વીકારવાનું. પ્રોટોન એટલે કે H+ સ્વીકારવાનું કામ છે. તો એમાં જવાબ આવશે સંયોજન એ. શા માટે સંયોજન એ વધારે સ્થાયી અને પ્રક્રિયાશીલ હશે? તો જોઈએ, આપણો વિકલ્પ એ છે અને અહીંયા 2 હાઇડ્રોજન આવેલા હશે. આ કાર્બન sp2 છે, આ પણ sp2 છે, આ પણ sp2 અને આ પણ sp2. જ્યારે આ કાર્બન sp3 છે. એટલે જ્યારે પણ આની પ્રક્રિયા આપણે Na2CO3 બેઝ સાથે કરશું એટલે બેઝ છે એ એક પ્રોટોન દૂર કરશે, અહીંથી એક પ્રોટોનને સ્વીકારશે. હવે એક પ્રોટોન છે H+ અહીંથી દૂર થશે એટલે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવી જશે, એટલે કે ઋણ વીજભાર. અને આ કાર્બન ઉપર ઋણ વીજભાર હોવા છતાં પણ આ સંયોજન છે આપણી નિપજ એ વધારે સ્થાયી બને છે. શા માટે સ્થાયી બને છે? કારણ કે આ આખું જે બંધારણ છે એ હવે એરોમેટિક બની ગયું છે. તો આપણે જાણીએ છીએ કે યુકેલના નિયમ પ્રમાણે જો આપણું સંયોજન સમતલીય હોય, ત્યાર પછી 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન ધરાવતું હોય, તો અહીંયા એટલા જ ઇલેક્ટ્રોન છે જોઈ લઈએ. ટોટલ 4 ને 2 6 ઇલેક્ટ્રોન છે જે 4n+2 સાથે સંબંધિત છે. તો એટલા પાઈ ઇલેક્ટ્રોન પણ ધરાવે છે. પ્લસ એકાંતરે દ્વિબંધ અથવા તો દ્વિબંધ ન હોય તો પ્લસ અથવા તો માઇનસની સાઇન પણ ચાલે. તો એકાંતરે દ્વિબંધ આવેલા છે. જુઓ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ઇલેક્ટ્રોન, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો આ રીતે એકાંતરે આવેલી રચના છે એટલે યુકેલનો નિયમ આની અંદર ફૂલફિલ થાય છે. તો આ પ્રકારે આ બંધારણ છે એ કેવું થશે? એરોમેટિક થશે. જ્યારે આ બંધારણ પહેલાં જે સ્થાયિત્વ હતું એના કરતાં આનું સ્થાયિત્વ વધી જાય છે, કારણ કે આમાં સંસ્પંદન થાય છે હવે. અને જેમ સંસ્પંદન બંધારણો વધારે એમ બંધારણની સ્થાયિતા પણ વધારે હોય છે.